હેલ્પર છે કા ત્યાં જાન રાખ હા જેડા દી જાય હેલ્પર વિયા જાય લાવી લે થાકી ગઈ પાણી પીવો બહુ કાપી 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 નાખીને પણ જો હે કાપી નાખીને કાપી નાખ્યો ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો ઓકે બધા મજામાં જઈશું તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં ને ફેમિલી અત્યારમાં જો 9 વાગી ગયા છે તો પહેલાં તો છે ને આપણે કરી લઈએ દર્શન અને અત્યારમાં જો હું ફેમિલી છે ને ઘરે ઊભો છું અને જો ઘરે જ છું અને અમારે ભાઈ જો જય માતાજી કહી દે દીકુ ભાઈ ટાયરે રમે છે અત્યારમાં કા ભાઈ અત્યારમાં એ ટાયરે રમે છે અને અમારે દીદી જો અત્યારમાં રમે છે ધૂળે જય માતાજી કહી દે દીદી એ જો ધૂળે રમે છે અત્યારમાં અને મિત્રો છે ને આજમાં રજા છે અને ભાઈ રજા છે ને કામે ઘણું છે તો અત્યારમાં તો છે ને પહેલાં આપણે આ પાટિયું છે આને છે ને આને કાપવાનું છે બે બાજુથી અને ફેમિલી છે ને મારે જે લાઇટનું બોર્ડ છે ને એમાં ફીસ ને એવું બધું લાકડું ઊધી ખાઈ ગઈ તો એ થોડું ખરખું કરવાનું છે એટલે પહેલાં જ છે ને મારે અત્યારમાં એ કરી નાખવાનું છે જવાનું હતું આમ થોડાક જે હેડે ઝાડવા કાપવા પણ એ બધું બંધ રાખ્યું ને પહેલાં શું છે આજે લાઇટનું આપણે રોજની માથાકૂટ છે અમારે થોડીક તો એ ફીસનું બધું હરખું કરી નાખીએ ને એમ એટલે પહેલાં છે ને હું આ લાકડું કાપી નાખું આનથી કાપવાનું છે કઈ કપાય કાંઈ નક્કી નહીં તો એટલી કાપવાનું છે અને એટલી આ વચ્ચે થોડું ખારું છે ને એ જ રાખવાનું લાકડું કાપતા ને ત્યાં હેલિકોપ્ટર નીકળ્યો ભાઈ જો જાય નીસું હેલિકોપ્ટર છે હો જો કેવું જાય ભાઈ ઝૂમ કરવામાં છે ને ગુમ થઈ જાય છે જો જાય ફેમિલી આપણે છે ને લાકડું કાપતા હતા બરોબર ત્યાં તમે જોયું ને હેલિકોપ્ટર નીકળ્યું ભાઈ નીચેથી નીકળ્યું હતું અને આપણે છે ને લાકડું કાપતા કાપતા હાવ થાકી ગયા જય માતાજી કેમ છો બધા મજામાં મારો વારો આવ્યો તારો વારો આવ્યો હા હવે જો એને કાપવા બેહાડી દીધી કેદી કપાય હે કેદી કપાય કેદી કપા હે કીધું છે હા કાપે રે હવે જો આવે ની હે એક સાઈડ થી તો મેં કાપી નાખ્યું જો આલી એક સાઈડ થી કાપી નાખ્યું હવે ખાલી છે ને એક સાઈડ થી કાપવાનું છે એટલે હું થાકી ગયો તો મારા હાથ છે ને જો આ લાલ થઈ ગયા હતા જો આવા એટલે એને બેહાડી દીધું ભાઈ સા આવી ગઈ છે બસ લે બનાવી નાખી હવે 10 વાગ્યા હવે પપ્પાને દેવા જવાનું છે કે મિત્રો 10 વાગ્યાની સા આવી ગઈ છે હાલો બધા સા પીઓ 10 નહીં હો 10:15 થઈ ગયા છે હા 10:15 થઈ ગયા તો ફેમિલી હાલો સા પાણી પીવા કેમ કે આજ તો છે ને આપણે ભાઈ મારે લાકડાનું હોય ઘણું કામ છે તો ઘડીક લાઇટ વહી ગઈ હતી એવો બધો પ્રોબ્લેમ હતો એટલે ઘડીક આપણે પોરો ખાધો ને મેં કીધું હવે સા આવી ગઈ છે તો સા પાણી પી લઈને ઘડીક લાઇટની વાત જોઈ કેમ કે મારે છે ને પાટિયામાં એ વોલ પાડવાના છે તો પહેલાં છે ને ફેમિલી હાલો ચા પાણી આપણે પી લઈએ ચા પીને છે ને આપણે વીએવા ભાઈ લાઇટ આવી ગઈ છે તો હવે છે ને આપણે ઘણી વાત જોઈએ તો છે ને આપણે આ પાટિયું છે ને અને 4-5 વોલ પાડવા જોઈએ કેમ કે ઓલા ખીલા હરી ધરબવાની હોય કે નહીં એ એમનામ ધરબો અથોડીએ એટલે પાટિયું ફાટી જાય એટલે આપણી પાસે છે ને ફેમિલી જો આ મશીન છે બરાબર તો બોર્ડ આપણે નાખી દીધું છે ઘણો વાયર લાંબો છે જો બોર્ડ નાખી દીધું અને ભાઈ આપણી પાસે પાનું તો છે નહીં એટલે આમાં છે ને આપણે પેસ્યું ચડાવી દીધું જો આ પ્લસ માઇનસનું આવે ને એ પેસ્યું ચડાવી દીધું હે એટલે આવી રીતે તમને બતાવું જો બરાબર તો ફેમિલી આ મશીન છે આપણે તો ફટાફટ છે ને અને હોલ પાડી દેવાનું છે જો આને બરાબર તો પહેલાં જ છે ને આપણે આ પાટિયાને છે ને જો હોલ પાડી દઈએ બરાબર નકર પાછી લઈને લાઇટ વહી જશે ને તો તકલીફ થાય અને ભાઈ જો વહી ગયા છે ભાઈ છે ને એનું પાટિયું પકડાવવા બિહાડી છે લાગ્યા ન બાળકો જો સારું ને હે હવે ક્યાં વહી ગયા એ છે ને મશીન કયું ના વાટે જોતા મશીન ચાલુ કરી દે ને એમ તો જોવા બેઠા ને બાકી બીજી વાટે ને શું છે ખબર આવું પાટિયું કે બીજું કાપી ગયો અને પછી છે ને હિંચકો બનાવી ગયો એમ એટલે બે છે ને મારી વાહે છે જો બનાવવાની હિંચકો હે ભાઈ પહેલાં છે ને આપણે પાડી દઈએ હોલ કાંઈ કામ અને હું આ છે ને થોડુંક ફિટ કરી દઉં લાઇટનું કામ છે પછી છે ને બાળકોને આપણે છે ને હિંચકો બનાવી દેવું પહેલાં જ છે ને ભાઈ વોલ પાડી દઉં
લાવી લે. વાહ ભાઈ એક હોલ પાડી દીધો. આવી રીતે છે ને આપણે 2, 4 ને 100 હોલ પાડવાના છે. તો જલ્દીથી પેલા છે ને ભાઈ હું છે ને હોલ પાડી દઉં, બરોબર? કેમ કે થોડુંક મશીનનું ધ્યાન રાખવું પડે, એટલે આપણે પેલા છે ને હોલ પાડી દઈએ. પાટિયાને છે ને હોલ પાડી દીધા 100 એ 100. ભાઈ સેલો હોલ પાડી દો ને ત્યાં પાછી લાઈટ વહી ગઈ. તો આજ લાઈટની તો કવરામણી છે. આ પાટિયું મેં ઘણા સમય પહેલા માર્યું હતું, તો ઉધી ખાઈ ગઈ. ભાઈ અમારે છે ને ઉધીનો ત્રાસ બહુ, એટલે આ 30 લટકી ગયા છે આપણે. અને ફેમિલી આ છે ને ગેલકો છે. તો અમે છે ને ફેમિલી વાડી વિસ્તારમાં રહી કે નહીં, એટલે પાવર વાડી લાઈનનો આવે ખેતી વિભાગનો, એટલે છે ને ડબલ સિંગલની તકલીફ પડે. એટલે આપણે છે ને આ ગેલકો લાવ્યા હતા મિત્રો. આ ગેલકો છે ને 2500 રૂપિયાનો લાવ્યા હતા આપણે, ઘણા સમયથી છે. પાટિયામાં આપણે ફિટ કરી દેવાના છે, બરોબર? કા થઈ જશે ભાઈ, થઈ જ જશે. તો જલ્દીથી છે ને આપણે આખું તમે જોવો ભાઈ. અને ખાસ કરીને મિત્રો છે ને જે લોકોને ભાઈ લાઇટનું નોલેજ ન હોય ને, એ લોકોને છે ને ખાસ કરીને છે ને કોઈ દી લાઇટનું કાંઈ છેડછાડી ન કરવી. કે તો પહેલાં તો છે ને મિત્રો હું આ બધું ખોલી નાખું અને પછી બધું બતાવી તમને કમ્પ્લીટ કરી. કેમ કે લાઇટિંગનું કામ છે ને એટલે છે ને મિત્રો બહુ જાળવીને કરવું પડે. આપણે જો આ પાટિયું જૂનું હતું એ કાઢી નાખ્યું, ફીસ બધા કાઢી નાખ્યા, અને શેડા બધા નોખા નોખા કરી નાખ્યા છે. અને ફાઇનલ આપણે જો મકાન છે ને અહીંથી ઈટું છે અને બાકી પાણા છે. તો પાટિયા મારવામાં થોડીક તકલીફ થાય, પણ કાંઈક એડજસ્ટ કરશું આપણે, બરોબર? તો આ 2 ફીસ અહીંયા માર્યા છે. આમાં પાવર આપવાનો છે અને આ ફીસ અર્થિંગનો માર્યો છે. તો આખું આ પાટિયું છે ને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. કા ભાઈ છે ને આ લગભગ ફેમિલી સવાર દીનો હું મથું ને તો જો આ પાટિયું ચાર્જ થયો માપ. તો ભાઈ જો આ રીતનું ફિટ કરવાનું છે. હા આ હેલ્પર છે કા ત્યાં ધ્યાન રાખ. હા છેડા અડી જાય હેલ્પર વિયા જાય. ભાઈ જો આ રીતનું છે ને આપણે કંઈક ફિટ કરવાનું છે, બરોબર ફેમિલી? તો છે ને આખું પાટિયું આપણે ફિટ કરી દઈએ ભાઈ. પછી છે ને લાઇટ વિયાના છે, લાઇટ આવી નથી પણ આવી જશે ને તો તડકો થઈ ગયો ને બપોર થઈ ગયો છે. તો ફટાફટ મારી દઈએ ને પછી લાઇટ આવે ને તો કંઈક પંખા ચાલુ થાય. કા આ તો હેલ્પર પલળી ગયા આખા. ભાઈ 1:15 થઈ ગયો છે ને ભાઈ. આપણે 9 વાગ્યાની વાત તો અત્યાર સુધી છે ને ભાઈ મચાને તે માઇન્ડમાં. તોય આપણે જેવું કરવું હતું એવું તો ન થયું, પણ થોડોક બીજો જુગાડ કરવો પડ્યો, બાકી કરી નાખ્યું હે. તો જો ભાઈ છે ને આપણે મારવાનું હતું દિવાલમાં પાટિયું, પણ દિવાલમાં કાંઈ લાગ્યું નહીં. એટલે પછી છે ને ભાઈ આપણે આપણો દેશી જુગાડ અપનાવી નાખ્યો. જો 2 ખૂટા ખોડી દીધા અને પછી એમાં પાટિયું ખીલાય એમાં મારી દીધા અને વાયરિંગ આખું કમ્પ્લીટ કરી નાખ્યું. ફાઇનલ જો આપણે ગેલકો દિવાલમાં રહી ગયો અને ફીસ છે ને જે આખું પાટિયું એ આપણે આ રીતના જો ખૂટડા ખોલી દીધા, બરોબર? સો બાકી ફાઇનલ ઘરે લાઇટ તો આવી ગઈ છે. આપણે ફીસ નાખી દીધા. મારી ગુલ્ફી લાય હાલતી થા, મારી તો લાય ભાઈ. જો ગુલ્ફી ફેમિલી છે ને અત્યારે હું જાગીને ભાઈ દૂધ લેવા ગયો ને તો ગુલ્ફી લેતા હો. આ છે ને ડુંગરની ગુલ્ફી છે, અમારા ગામમાં આવે કે નહીં એટલે હું લેતા. આ જો ટકો તો ખાઈ ગયો. ટકા કોણ લાવ્યું? હું લાવ્યો. હા જો જઈ લે. હા મજા આવી ગઈ હે? કાઢી મજા આવે એ ગયો ભાઈ છે ને મસ્ત ગુલ્ફી છે, કાંઈ ન ઘટે. આજ ઘણા દિવસે લાવ્યો. કા આના ભાગમાં તો આવે ને ટકાની હાટું લાવું જો, એની હાટું લેતા હોઉં, પણ આની હાટું ન હોય. આજ આવીને ઘણા દિવસ. તો ફેમિલી હાલો ઉનાળામાં તો ભાઈ ગુલ્ફી છે ને ખાવી પડે. તો ભાઈ અત્યારે છે ને કેટલા વાગી જાય? 3 નથી વાગ્યા, 3:30 થવા આવ્યા ભાઈ. હું ગયો તો ગામમાં 3 વાગ્યા, અત્યારે છે ને 3:30. હાલો મિત્રો કોને કોને ગુલ્ફી ખાવી હે? તાર ખાવી? હવે હું મારી ગુલ્ફી આમ જો ટીપા પડવા છે. તો હાલો મિત્રો છે ને આપણે ખાઈ લઈએ ગુલ્ફી. તે તું શું કામ આવી? તો શર્ટ બર્ટ કવાડો બવાડો પહેરીને 4 થઈ ગયો. હવે છે ને બોડી કાપવાની છે ને એ જો કવાડો લઈને 4 થઈ ગયો. તો એનાથી કાંઈ કપા હે નહીં, બરોબર? એ જે પૂછે છે જો કપા હે કે નહીં એમ પૂછે. તો હું છે ને ફટાફટ પહેલાં છે ને ભાઈ બોડી કાપી નાખું. એ છે ને ઠુગુક કંઈ કાપી નહીં કે, એટલે આપણે છે ને પહેલાં જ છે ને એ તો
ખેડામાં તો એક બોરડી સાફ કરવાની છે પેલા. થાકી ગઈ, પાણી પીવો બોરડી કાપી કાપી. કાપી નાખીને પણ જો હે કાપી નાખીને કાપી નાખ્યો ભાઈ છે ને ફાઇનલ છે ને બોરડી કાપી નાખી ભાઈ. પછી છે ને હવે પાણી પીવા પોરો ખાવા બેઠા. હા દીદી જો ભાઈ બે ભારું રમે છે અને આપણે તમે જો બતાવી હતી ને બોરડી જો કાપી નાખી. એક ખમે પડી, એક ખમે પડી, એક અહીંયા 4 કોળીઓ કરી છે અને કાપી નાખી. હેડમ ભાઈ નડતી હતી જો અમે ભાઈ નડતી હતી ને કાપી નાખી. કા ના નહોતી બહુ નહોતી અને અમારી બેન જો જીસીબી રમે. અપુભાઈ ટ્રેક્ટરે અમે જો ટ્રેક્ટરે ટાયર નાખ્યા હે જો જાય ભાઈ બે ભરવા હારે રમે છે અને આપણે હવે છે ને બોરડી નાખી દેવાની છે. અહીંથી પાછળ ઘરની પાછળ વાડી છે ને વાડી કરી નાખવાની છે. વાડી વિખાઈ ગઈ છે, વાડી કરી નાખવાની. લઈ આવી હતી, 2 ફેરા લઈ આવી. 2 ફેરા લઈ આવી હતી. 2 ફેરા લઈ આવી, પાઈ દીધા ને હવે નીર નાખી. ભાઈ છે ને આપણે લીલી કડબ ફેમિલી છે ને બાજરી લણવાનું ચાલુ કર્યું છે. આજ મારા પપ્પા અને મારા ભાઈ એકલા આજ મુહૂર્ત કર્યું છે. તો આખલાઈ કરીને એની થોડી કડબ હતી. તો જો આ લીલી કડબ લીલી કડબ હે કૂતરાય છે હારો કૂતરા છે ને ભાઈ આમાં કૂતરા બહુ છે, બહુ કૂતરા છે આમાં. તો માલ પાઈ લીધા, હું બે એને પાઈ લીધી ને ધાંડા પાઈ લીધા મેં. અને અત્યારે છે ને મિત્રો થઈ ગયા 6:30 થઈ ગયા ભાઈ. જો ભાઈ અહીંથી જો કેવું ટોપ સીન આવે, સનસેટ મસ્ત આવે. જો ઉપર લીમડો અને સામે હરીગુઓ છે. અને માલને છે ને હવે નીણ નાખી દેજો. લીલું કડબ નાખી દે ને માલને એટલે પાણી પાઈ લીધા પછી થોડીક નીણ કરી દે એમ. મારે પાડીને જો કેવી ખાવા મળી જો મજા આવી ગઈ ભાઈ. અને લીલું ખાવે તો ફેમિલી છે ને મસ્ત દી હાથમી ગયો છે. અત્યારે દી તો નથી હાથમાં, હમણાં 15-20 મિનિટમાં હાથમી જાય. તો આઈ હોપ કે મિત્રો આજનો વ્લોગ બધા મિત્રોને પસંદ આવ્યો છે. આજનો વ્લોગ પસંદ આવ્યો ને તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું મિત્રો કાલના નવા વ્લોગ સાથે. અને વ્લોગને કરીએ આપણે એન્ડ. ટાટા.